મારી એક જગ્યાએ કથા હતી, તો એક ભાઈ આગળ બેસીને કથા સાંભળતા. નાની અમથી ચબરખી, આખી 7 દાડાની કથામાં એને 4 વસ્તુ લખી હશે. પછી પૂર્ણાહુતિના દિવસે મને મળ્યા, એટલે મને કે મહારાજ શ્રી, મેં આપની આખી કથા નથી સાંભળી. મેં કીધું તમે આગળ બેસતા હતા તો શું સાંભળતા નતા? મને કે ના, મેં તો આપની કથામાં ખાલી 4 જ વસ્તુ સાંભળી છે અને મેં 4 જ વસ્તુ એમાંથી ગ્રહણ કરી છે. આ 4 વસ્તુ મેં લખી છે, એ 4 વસ્તુને હું જ્યાં સુધી પોતાના જીવનમાં ઉતારીશ નહીં ત્યાં સુધી મારે 5મી વસ્તુ સાંભળવી નથી અને 5મી વસ્તુ જાણવી નથી. પહેલા 4 ને ઉતારીશ, પછી 5મી સાંભળીશ. નાના નાના નિયમો આપણે લઈએ, પણ મક્કમ મનથી. શરૂઆતમાં મન ઉથલ પાથલ કરશે, પણ આપણે એને સમજાવવાનું છે. વ્યક્તિએ નિયમ લેવું પડે, બુદ્ધિ દ્વારા મનને સમજાવવું. મને નાનું બાળક છે, નાના બાળકને સ્કૂલે જવું ન ગમતું હોય તો મમ્મી એકવાર એને કે, એટલે આમ રડતા રડતા ઘાંટા પાડી સ્કૂલે જાય. બીજા દાડે ઘાંટો બંધ થઈ જાય, રડતા રડતા જાય. ત્રીજા દાડે રડવાનું બંધ થઈ જાય, સિરિયસ થઈને જાય. ચોથા દાડે નોર્મલ થઈને જાય. 5મા દાડે સ્માઇલ આપીને જાય. 6ઠા દાડે હસતો હસતો જાય. તો પહેલા દિવસે જે ઘાંટો હતો એ 7મા દિવસે હસતો હસતો જતો હોય છે. આજ આપણા મનની દશા છે. પહેલા દાડે આપણે કંઈ પણ મનને કહીશું તારે આવું કરવાનું છે એટલે આમ ઘાટા ઘાટ કરી નાખશે, ઉથલ પાથલ કરી નાખશે. મને નહીં જ ફાવે, મારાથી નહીં જ થાય, હું નહીં જ કરી શકું. પણ આપણે બુદ્ધિ દ્વારા એને મક્કમતાથી કંઈ કરવું જ પડશે. બીજા દાડે, ત્રીજા દાડે, ચોથા દાડે. શરૂઆતમાં બહુ અઘરું છે, પણ એકવાર once you break the ice it becomes easy for you. બળબડતી ઠંડી હોય અને ગીઝર બગડી ગયું હોય, પણ નાહવું જરૂરી છે. તો પાણી પડતું હોય ને એટલે પહેલા ખબર છે શું કરે? એ પગ નાખે, પગને સેટલ કરે. પછી આંગળી નાખે, હાથને સેટલ કરે. હવે હાથને પગમાં ઠંડી ખૂબ લાગે છે એટલે હજી એનું મગજ માનતું નથી કે આમાં જવાય કે ન જવાય. એટલે મન કે છે ના નવાય, બુદ્ધિ કે છે નાવું જ પડશે. મન કે છે ના નવાય, બુદ્ધિ કે છે નાવું જ પડશે. આપણે જ અંદર અંદર ઝઘડીએ છીએ અને પછી આપણે આમ બુદ્ધિ દ્વારા આમ નિર્ણય લઈ લઈએ, મનને કહીએ ના નાવું તો પડશે જ. એટલે પછી આમ એકવાર આમ અંદર ઘૂસી જઈએ, ચંચનાટી થઈ જાય. પછી પેલું મન શું કરવાનું? ઠંડી 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 ઠંડી. પછી તમે સેટલ થઈ જાઓ. પાછું યુઝ ટુ થઈ. You have to break the ice if you want to do something in your life. મનને મારીને પણ કરવું પડશે. તો દરેક સારી વસ્તુ પ્રતિ રુચિ હોવી જોઈએ, સારી વસ્તુ જીવનમાં ધારણ થવી જોઈએ. અને એ સારી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણું મન કદાચ બહુ ભૌતિક હશે, રજોગુણી હશે, તમોગુણી હશે. એ આપણને શરૂઆતમાં સંમતિ નહીં આપે. આપણે આપણા બુદ્ધિના પ્રતાપથી નિયમ લઈને એ મન જ્યારે ખાસ કરીને આવી કથાઓમાં જ્યારે ભીંજાયેલું હોય ત્યારે હથોડો મારી દેવો જોઈએ, નિર્ણય લઈ લેવો જોઈએ. જ્યાં તમે એને ટાઈમ આપ્યો, ઓપ્શન આપ્યો, એટલે તરત પાછી આળસ ઘૂસી જશે. આ કથાની અસર 2-1 દિવસ રહે, ત્રીજા દાડે પાછું એવું ને એવું જ. એ 2 દિવસમાં જે નિર્ણય લઈ લેવા હોય, જે આપણા મન પાસે કરાવડાવવું હોય કરી નાખજો. નહીં તો આવો અવસર વારંવાર નહીં આવે. આ 7 દાડા તમે 21 કલાક રોજ 3-3 કલાક બેઠા અને 7 દાડા બેસો એટલે 21 કલાક તમે સાંભળ્યું હોય. એટલે વિચાર કરો, પહેલા તો તમે 3 કલાક માટે અહીંયા શાંતિથી બેઠા, પોતાના મનને તમે બેસાડ્યું. એ જ બહુ મોટી સફળતા કહેવાય. કારણ કે ઘેર 5 મિનિટ પણ નવરા બેસી જુઓ, નહીં બેસાય. મન આમ તેમ આમ તેમ આમ તેમ આમ તેમ જતું રહેશે. 3 કલાક અહીંયા આવીને બેસવું એક મોટી ઉપલબ્ધિ છે. અને પાછું પિક્ચરમાં તો શું હોય કે 3 કલાક તમે બેઠા હો, એમાં પેલું ફિલ્મ ચાલતી હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવ્યા કરે, સીનો બદલાયા કરે, નવું નવું તમને દેખાયા કરે. એમાં હજી તમારું મગજ લાગી જાય. અહીંયા તો હું બાવો મંગળદાસ
મને જો કરવા. એમાં પાછું મનને 3 કલાક માટે કેન્દ્રિત રાખવું, મનને આમ એક જગ્યાએ આમ સ્થિર કરીને રાખવું અઘરું કામ છે. નોટ ઇઝી. એટલે આ તમે 3 કલાક બેસીને આ એક તપ કરી રહ્યા છો. 21 કલાકનું આ સંસ્મરણ જે તમને પ્રાપ્ત થવાનું છે. આજે 5મો દિવસ છે, 2 દિવસ રહ્યા છે, અને એ સારી વાતોને આપણે મનમાં ધારણ કરીને તમે જે ધારશો તમારા મન પાસે કરાવી શકશો. ધારજો. પહેલાથી જ નેગેટિવ નહીં વિચારતા. નહીં થાય, આ તો સંભવ જ નથી, આ તો આપણું કામ જ નહીં, આ તો આપણે કરી જ ના શકીએ. બધું જ થઈ શકે જો તમે ધારો અને અભ્યાસ કરો. આજે ગીતા જયંતિ છે અને અર્જુન ભગવાનને પૂછે છે, આ ચંચલ મનને હું કઈ રીતે સ્થિર કરું? આ મન મારું લાગતું જ નથી. ભગવાન કે છે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. એમાં કોઈ સંશય નથી. મનને વશમાં કરવું બહુ અઘરું છે, પણ હે અર્જુન, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. તું અભ્યાસ કર, પુરુષાર્થ કર. પ્રોજેક્ટ તરીકે લો દરેક વિષય, અને ન કેમ થાય. એક બુક રાખો, દર મહિનામાં કોઈ એક સારી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવાનો ધ્યેય રાખો. કોઈ એક સારી વાતને જીવનમાં આચરણમાં લાવવા માટેનું ધ્યેય રાખો ને એના પર વર્ક કરો. આને પ્રોજેક્ટ તરીકે લેવું પડશે. આપણે બાહ્ય દરેક વિષયને we take as a project, we take as our priority. એ મનના વિકારોને દૂર કરવા માટે સારી વસ્તુને મન દ્વારા આચરણમાં લાવવા માટે take it as a project. પણ અધુના વૃત્તિ હમણાં જ, આજે જ, કાલે નહીં. આજે તમે કોઈ સારી વસ્તુ સાંભળી અને કદાચ તમને એવું થયું આ મારે ઇમ્પ્લિમેન્ટ કરવી છે, આજે જ એના પર વર્ક કરજો. નહીં તો સારી વસ્તુ તો ઘણી સાંભળતા હોઈએ છીએ, ઘણી જોતા હોઈએ છીએ, ઘણી વાંચતા હોઈએ છીએ, પણ ટકે છે. પેલું ફોરવર્ડ આવે ને ફોરવર્ડ જ થઈ જાય. એનું નામ જ ફોરવર્ડ છે. પાછું બોલે એમ, બહુ સરસ ફોરવર્ડ આવેલું, તે હું કર્યું, ફોરવર્ડ કરી નાખ્યું. આમ વિચાર કરીએ તો કેટલી સારી સારી વાતો આપણે રોજ જાણતા હોઈએ છીએ, સમજતા હોઈએ છીએ. એવું છે કે આપણને ખબર નથી. તકલીફ એટલી જ છે, આપણે આચરણમાં મૂકવા માટે કટિબદ્ધ બનતા નથી, ધારતા નથી. અધુનાવૃત્તિ. મનમાં અધુનાવૃત્તિ આપશો તો કોઈ પણ સારી વસ્તુ જીવનના આચરણમાં લાવીએ. પૂર્ણમલ ક્ષત્રિય ભગવાનના દિવ્ય મનોરથને પોતાના હૃદયમાં જાગૃત કરીને જ્યાં ભગવાનનું સપનું આવ્યું, બીજી જ દિવસે સવારે દોડતા દોડતા જતીપુરા પહોંચી ગયા. એક લેશ દિવસનો પણ રાહ નથી. आज भगवान का स्वप्न आया, कल दौड़ते हो गए. आज कोई भी अच्छी इच्छा होती है, तुरंत उसको इंप्लीमेंट कीजिए. समय आपसो तो मन आळसू बनी जशे.